એવી સાવરે એ સોનાની ભાળી મેં દ્વારકા એ એવી સાવરે સોનાની ભાળી મેં દ્વારકા એ દેઓ હીરલે જડ્યા રે એ કમાડ હીરને જડ્યા રે એ કમાડ એવા સામારે એ મહેલ મારા નાથના એમ સામારે મારા નાથના દરવાડ દીધી દરવાડ દીધી એને તો અજમલ રાજા રે રૂડી ભક્તિ કરે દન પૂનમ દ્વારી કામા જોન જાય એ દર પૂનમે દ્વારી કામા જોન જાય એવા જમલ રાજા આવી ભક્તિ કરે હું રે પૂછું તમને ગૂગળી એવા હું રે પૂછું રે તમને બાબા ક્યાં છે દ્વારિકાનો એનો ક્યાં છે દ્વારિકાનો નાથ મારે ચરણે રે નામવું છે ચતુર્ભુજને એ મારે ચરણે રે નામ બોલે ચતુર્ભુજને અજમલ રાજા આવી ભક્તિ કરે જી સુદામાજીને મહેલ બતાય છે. સુદામાને એમ થયું આ કૃષ્ણનું મંદિર હોવું જ જોઈએ. દ્વારપાળને પૂછ્યું કે આ મહેલ કૃષ્ણનો છે? દ્વારપાળે કહ્યું હા કૃષ્ણનો છે. મારે મળવું છે.
દ્વારપાલને એમ કે કોઈ છે બ્રાહ્મણ, ગરીબ બ્રાહ્મણ. દ્વારપાલે કહ્યું તમારે જમવું હોય તો હું તમને જમાડી દઉં, અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે, અને તમને એકાદ બે ધોતિયા અપાવી દઉં, એમાં કૃષ્ણને મળવાની શું જરૂર. સુદામે કહ્યું મારે જમવું નથી, હું જમવા નથી આવ્યો, હું જમાડવા માટે આવ્યો છું, મારે કંઈ જોઈતું નથી, મારો બાળ સખા છે, બાળપણનો મિત્ર છે, તમે જરા સમાચાર આપો ને. કૃષ્ણ હા પાડે તો મને આવવા દેજો અંદર. દ્વારપાલને થયું આ કોઈ સાચો માણસ. દ્વારપાલે કીધું આપ અહીં ઉભા રહો, હું ભગવાનને સમાચાર આપું. પણ પરમાત્મા પૂછે કોણ છે, તો તમારો શું પરિચય, આપ ક્યાંથી પધારો છો. સુદામા કે અમારો કોઈ પરિચય ન હોય, જીવનો કોઈ પરિચય ન હોય, પરિચય શિવનો જ હોય. પણ છતાંય કૃષ્ણ પૂછે તો કહેજો કે ભાઈ પોરબંદર ગામ સુદામાહી નામ હો, દ્વાર તમારો દીદાર હી આયો. પોરબંદર થી કોઈ બ્રાહ્મણ તમારા દર્શને આવ્યો છે, આટલું કહે છે. દ્વારપાળ અંદર જાય છે. ભગવાન તો ઝૂલા માથે હિંચકી રહ્યા છે ને અષ્ટપટરાણી સેવામાં લાગી છે. દ્વારપાળે જઈને પ્રણામ કર્યા કે મહારાજ કોઈ બ્રાહ્મણ આવ્યો છે મળવા માટે, આમ દુબળો પાતળો બ્રાહ્મણ છે, આપને મળવાની અપેક્ષા રાખે છે, આપ કહો તો અંદર પ્રવેશ આપું. કૃષ્ણ એમને સૂતા સૂતા પૂછે છે કે કોણ છે, ક્યાંથી આવે છે, શું નામ છે, કઈ પરિચય આપ્યો છે. દ્વારપાળે કહ્યું હા મહારાજ પૂછ્યું તો કીધું હું પોરબંદરથી આવું છું, મારું સુદામા નામ છે. અને સુદામાનું જ્યાં નામ સાંભળ્યું અને ભગવાન એ ઊભા થયા છે. અરે મારો ભાઈ આવ્યો, મારો બાપ આવ્યો, એક પવિત્ર બ્રાહ્મણ મારી નગરીમાં. આજ મારી દ્વારકાના પાપ ધોવાઈ ગયા, આજ અમે બધા સનાથ બની ગયા. ની ભગવાન દોડ્યા છે. પિતાંબરી નીચે પડી ગઈ, ચાખડી ન પહેરી, સીડીના 3 પગથિયા એ કરે કૃષ્ણ ઉતરતો આવે. રાણીઓને એમ થયું કે આવો કોણ આવ્યો, આવી ઉતાવળ તો કોઈ માટે નથી કરી. અહીં તો ઇન્દ્ર આવે, યમ આવે, બ્રહ્મ આવે, બધા વેઇટિંગ રૂમમાં બેસી રહી, સમય થાય ત્યારે મુલાકાત આપે. અને આ નામ જેનું સાંભળી અને સીધી દોટ દીધી આવો આવે, આ તો કોઈ મોસ્ટ વીઆઈપી હોવો જોઈએ. અને ભગવાન કૃષ્ણ બહુ રાજી થયા. અરે એક પવિત્ર બ્રાહ્મણના ચરણ કમળ મારી નગરીમાં પીડ્યા, ધન્ય થઈ દ્વારકા મારી. હવે કૃષ્ણને નીચે ઉતરવું, સુદામાને આંગણામાં અંદર દાખલ થવું. અને સુદામાની જે હાલત જોઈ અને કૃષ્ણની આંખમાં આંસુ આવી ગયા. અરે ભલામણ તારી આ હાલત, તું આટલા દિવસ હતો ક્યાં, કંટક જાલ ફેર્યો ને આવ્યો ને ગીતે ને કીતેદી ને ખોયો, આટલા દિવસ તું ક્યાં ખોવાઈ ગયો હતો. કૃષ્ણમાં આમ ભેટી પડે છે, આલિંગન આપે, પણ હવે શરીરે ઉજડા થઈ ગયેલા, કાંટા લાગેલા, કાંકરા લાગેલા, ફાટી ગયેલા કપડા. કૃષ્ણને એમ થયું આવો પવિત્ર બ્રાહ્મણ, મારે એના ચરણ કમળ ધોવા જોઈએ. આવો મને કેદી અવસર મળે, મારા ક્યાંથી આવા અહો ભાગ્ય એક વિશુદ્ધ અને પવિત્ર બ્રાહ્મણના ચરણ કમળ ધોવા. હવે કૃષ્ણ જો આ રીતે દોડતા હોય તો નોકર ચાકર તો બધા એલર્ટ થઈ જાય ને. કૃષ્ણે કીધું જલ્દી જાઓ, ગોમતી જળ લાવો, જમના જળ લાવો. અને આમ દોડા દોડી થઈ ગઈ. પણ હવે ગોમતી જળ આવતા વાર તો લાગે ને, 56 સીડી ઉતરીને નીચે જાય, એનાથી જળ લાવે. કૃષ્ણને એમ થયું સુદામાના સન્માનમાં વિલંબ થાય એટલે ગોમતીજીનું કે જમનાજીના કોઈ જળની રાહ ન જોઈ કૃષ્ણે પોતાની 2 આંખોમાંથી આંસુની ધારા વહાવી અને સુદામાના ચરણને પખાવી. તમે વિચાર તો કરો, સુદામાને ગરીબ કેમ કહેવા? આ જગતમાં સુદામા જેવો તવંગર કોણ હોય? કૃષ્ણ પોતાની આંસુની ધારાથી જેના ચરણ પખાડે. દેખી સુદામા કી દીન દશા, કરુણા કર કે કરુણા નિધિ રોયે. પાની પસાર હતા હાથ છુયો ની,
નિજ નૈનન કે નીરસે પગ ધોઈ. સુદામાના ચરણ કમળને પખાળ. ભાવથી ભગવાન બબે 3-3 વાર ભેટી પડે છે અને સીધું સ્નાનાગારમાં બધી રાણીઓને કીધું આવી જાઓ, બ્રાહ્મણની સેવા કરો, સ્નાન કરાવો, આવો અવસર નહીં મળે સેવાનો. સુદામાજીને સોનાના બાજોટમાંથી બેસાડ્યા, નીચે કૃષ્ણ ભગવાન સામે બેઠા. કૃષ્ણ પોતાની ગોદમાં સુદામાના ચરણને મૂકે. રૂક્ષ્મણીને કહ્યું, તમે ધીરે ધીરે જળ રેડો અને હું સુદામાના પાય પખાવું. બીજી રાણીઓને કીધું કે તમે કોઈ પીઠ છોડો, કોઈ હાથ છોડો. રૂક્ષ્મણીજી જળ રેડે છે. કૃષ્ણ એની ગોદમાં સુદામાના ચરણને રાખી અને ધીરે ધીરે છોડે છે. આંગળા ઘસે એના આઠે પટ. રાણી રૂક્ષ્મણી રેડે પાણી રે પખાળે પોતે પાવલા. સુદામાજી દ્વારકામાં આવ્યા એ દર્શને દીનાનાથ. સુદામાના પગમાં કોઈ કાંટો ભાંગી ગયો હોય તો કૃષ્ણ એ કાંટો ખેંચી લે. કોઈ કાંટો ઊંડો પેસી ગયો હોય તો કૃષ્ણ એના નખથી પકડીને કાઢે, અને નખે ન પકડાય તો કૃષ્ણ એના દાંતે પકડીને પણ સુદામાના પગમાંથી કાંટા કાઢે છે. અને આ જીવને સંસારના કાંટા લાગે તો કૃષ્ણ સિવાય મારા ને તમારા સંસારના કાંટા કાઢે કોણ? સુદામાજીને સ્નાન કરાવ્યા. રૂક્ષ્મણીને કીધું, મારા નવા પિતાંબરો મેં એકે વાર ન પહેર્યા હોય એવા લાવો. અને કૃષ્ણના નવા પિતાંબરો સુદામાજીને પરિધાન કરાવે. સુદામાજીની જે ધોતી હતી એ કૃષ્ણએ પોતે ધોઈ, કોઈ રાણીને ન કીધું. કૃષ્ણ કે આ સેવા તો હું જ કરું ને, સામેથી આવો ભાગ્ય મળી છે. અને બ્રાહ્મણોની સેવા કરવાથી જ્ઞાન પ્રાપ્તિ થાય છે, એવું એક શાસ્ત્ર સૂચન પણ છે. બ્રાહ્મણોની સેવા કરો, જ્ઞાનની પ્રાપ્તિ. સુદામાની ધોતી કૃષ્ણે ધોઈ નાખી. સુદામાને પોતાના નવીન પિતાંબરો પહેરાવ્યા. તિલક લઈ અને સુદામાના કપાળમાં કૃષ્ણ તિલક કરે છે. ત્યાં વિધાતાના લેખ વાંચ્યા, શ્રી ક્ષય. સુદામાના નસીબમાં વિધાતાએ શ્રી ક્ષય લખ્યો હતો, લક્ષ્મીનો ક્ષય લખ્યો હતો. પણ ભગવાન કૃષ્ણએ જ્યાં તિલક કર્યું અને સુદામાના કપાળમાં કૃષ્ણને 2 આંગળી અડી તો ઓલો લેખ છે એ ઉલટો થઈ ગયો. શ્રી ક્ષયને બદલે યક્ષશ્રી થઈ ગયો, લક્ષ્મીનો અધિપતિ થઈ ગયો. તિલક બ્રાહ્મણના હાથનો ઉત્તમ. તિલકમ વિપ્ર હસ્તેષુ માતૃ હસ્તેષુ ભોજનમ પિંડદાનમ પુત્ર હસ્તેષુ. હે મધુસૂદન, હે કૃષ્ણ, આટલું આપજે. ભોજન માતાના હાથનો ઉત્તમ, કારણ કે માતા પીરસે એ ભોજન અમૃત જ બને. મહાભારતની કથા જોજો. ભીમ કોઈ નથી, ધરાય નહીં, કોઈ દી ભીમને સંતોષ ભોજનમાં ન થાય. કુંતાજી જ્યાં સુધી ન પીરસે ત્યાં સુધી ભીમ તૃપ્ત ન થાય. કુંતા માતા પીરસે પછી ઊભો થઈ જાય. કારણ કે તુષ્ટિ અને પુષ્ટિ માતાના હાથે જ હોય. માતાના આંગળામાં જે અમૃત છે ને એવું ક્યાંય નથી. ગરીબ માતા હોય, ગામડાની માં હોય, મજૂર ખેત મજૂરી કરતી હોય અને એનો બાળકને લઈ અને એક ગામથી બીજે ગામ જતી હોય, પાછળ પછેડીની ખોઈમાં બાળકને સુવરાયું હોય, ઘોડિયા જેવું બાંધી. ઉનાળાનો સમય હોય અને બરાબર ધોમ ધગતો હોય અને માં હાલી જતી હોય. એમાં બાળક એમ કે મને તરસ લાગી, ક્યાંય ઝાંઝવાના જળ સિવાય બીજું ક્યાંય જળ બળે નહીં. અને છતાંય માં એમ કહે કે હમણાં નદી આવે છે બેટા, તને હમણાં પાણી. અને એમાં એક નદી આવે પણ સુકાઈ ગયેલી.
પાણી નથી, પણ પાણી જ્યાં ચાલતું હતું ને એની નિશાની નદીમાંથી અહીંથી પાણી હાલતું હતું. એટલે માં એના બાળકને એ પછડી પાથરી અને એ રેતીમાં વેકરામાં બેસાડે. ભલે નદી સુકાઈ ગઈ છે પણ એના વહેણની જે નિશાની છે ત્યાં માં પોતાના આંગળાથી વીરડો ગાળે, વીર ગાળે. ભલે વરસાદના પાણી નથી રહ્યા, પણ એક બાળક ઉપરના પ્રેમથી માતાના આંગળામાંથી ઝરણા ફૂટે અને પાતાળમાંથી. કવિ દાદે બહુ સારું લખ્યું છે. સુકાઈ ગયા એ હોય ભલે નદીઓના નીર દાદ, સુકાઈ ગયા હોય ભલે એ નદીઓના નીર દાદ, અંતરના નીર ઉભરાય રે વીરણા ગાળે છે ટેરવા. અંતરના નીર ઉભરાય ગોના વીરણા ગાળે છે ટેરવા. ધીરે ધીરા તું ગાડ મારા કાળજામાં વાગે છે ટેરવા. એટલે માતાની એક અદ્ભુત તાકાત છે. માં જે કરી શકે ને એવું આ જગતમાં પરમાત્મા ન કરી શકે. એટલે ભોજન, ઉત્તમ ભોજન માતાના હાથમાં. ઉત્તમ તિલક, કોઈ બ્રાહ્મણ આપણને તિલક કરે તો વધારે સારું. ઉત્તમ તિલક, કારણ કે બ્રાહ્મણનો જપ ચાલુ હોય, એની આંગળીએ સતત હરિનામ જપાતું હોય, માળા ફરતી હોય. એટલે માળાના મણકાઈ દિવ્ય થયા હોય, સતત આંગળીને સ્પર્શ થતો હોય, બ્રાહ્મણથી પૂજાપાઠ થતા હોય, યજ્ઞ થતો હોય, એટલે એના આંગળા વધારે દિવ્ય હોય. અને એવા બ્રાહ્મણની આંગળીઓ તિલકના માધ્યમથી આપણા કપાળે જો અડે, અને કદાચ વિધાતાના કોઈ આડાવાળા લેખ હોય ને તો બ્રાહ્મણ તિલક કરે ને કપાળમાં આંગળી અડાડે એટલે લેખ બધા સુધરી જાય. પિંડદાન પુત્રના હાથે. અને કૃષ્ણ માટે તો શું કહેવાય, હવે કૃષ્ણ તિલક કરે અને લેખ ફરી જાય, અને ફરી જવું પડે. કારણ કે જેઠ નદી થળ વહંત તેજ થળ વમલ પલટે, તિમિર ગોર ગંધાર તેજ ના રમણ પલટે, રા કરી જે રંક છંગ રંક પર છત્ર ધરી જે, ગલું તાસ વિશ્વાસ આસ કી જે સમરી જે, આ તો ચકદે અંધા પંગા ચલણ મૂંગા સધવા વયણ, તું કરતો કામ ન થયે કૃષ્ણ નારાયણ પંકજ નહીં. કૃષ્ણ કરે તો શું ન થાય. મુકમ કરોતી વાચાલમ પંગુ લંગે તે ગિરી યત કૃપા તમા વંદે પરમાનંદમ માધવમ. મુખ હોય બાચાલ અને પંગુ ચઢે ગિરિવર ગહન જાસુ કૃપા સદયાળ દ્રહુ સકલ કલી વનદા. જળ હોય ના સ્થળ કરી નાખે, સ્થળ હોય ના જળ કરી નાખે. નિર્ધનને કુબેર બનાવી દે, કુબેરને નિર્ધન બનાવી દે. મૂંગા માણસની જીભે સરસ્વતીની વાઘધારા બેસી જાય. દ્રષ્ટિહીન માણસ સૂર્ય ચંદ્ર જેવા નેત્ર પ્રાપ્ત કરે. કૃષ્ણને માટે શું અગમ છે. કૃષ્ણ ધાર કૃપા કરે તો શું ન થાય. રાજાને પ્રભુ એ રંક બનાવે, રાજાને હરી આયા રંક બનાવે. આ રંક ને રાજ દીધે નસીબના જોયા જેવા ખેલ, નસીબના જોયા જેવા ખેલ. રાજાને હરી રંક બનાવે, રાજાને પ્રભુ રંક બનાવે. રંક ને રાજ દીધે, રંક ને રાજ દીધે નસીબના જોયા જેવા ખેલ. નસીબના જોયા જેવા ખેલ.
રાજાને હરી રંક બનાવે, રાજાને હરી રંક બનાવે, રંક ને રાજ દીધેલ, એ રંક ને રાજ દીધેલ, નસીબનો જોયા જેવો ખેલ, નસીબનો જોયા જેવો. હે રાજ તિલકની હતી તૈયારી, વનમાં જાવું પડે, એ પ્રભુને વનમાં જાવું પડે. રાજ તિલકની હતી તૈયારી, વનમાં જાવું પડે, વનમાં જાવું. રાજા દશરથને એ શું સૂજ્યું, રાજા દશરથને, રાજા દશરથને એ શું સૂજ્યું, રાણીને વચન દીધે, રાણીને વચન દીધે, નસીબના જોયા જેવા, હે નસીબના જોયા જેવા. વિભીષણ और हनुमंता करता रामनी तेल, ए भाई करता रामनी. लंका मળી ગઈ વિભીષણ ને, લંકા મળી ગઈ, લંકા મળી ગઈ વિભીષણ ને, વિભીષણ ને હનુમંતજી ને તેલ, એ હનુમંતા ને તેલ, નસીબનો જોયા જેવો ખેલ, નસીબનો જોયા જેવો. સુદામાજીને ભગવાન તિલક કરે અને પરિણામે વિધાતાના લેખ આખા વિફલ બનાવે. પછી તો ભોજન કરાયું, બેઠા છે, થોડીક બાળપણની બધી વાતો કરીને પછી સુદામાએ એને પૂછ્યું કૃષ્ણએ કે મારા ભાભીમાએ કંઈ પ્રસાદ નથી મોકલાયું. હવે સુદામાને એમ થયું કે આ જાહો જલાલી, આ 56 ભોગ, એમાં ઓલી હવે પોટલી, ભિખારી પોટલી ક્યાં કાઢવી, ખરાબ લાગી ને. એટલે સુદામાજી છુપાવે છે. કૃષ્ણ કંઈ મોકલાવ્યું નથી મારી માતાએ, પરમાત્માને કંઈ જરૂર નથી, છતાં કૃષ્ણ માગે છે. શું કામ? કૃષ્ણ એમ કહે કે તમે મને થોડું કંઈક આપો ને તો એ નિમિત્તે હું તમને જાજુ આપી શકું. મારે તમને આપવું છે પણ મારે આપવાનું એક બાનું જોવે ને, એમ કૃષ્ણ એમ કહેવા માંગે. મારે શું નિમિત્તે આપવું? એમ તમારા 2 પૈસા, તમારા 5 રૂપિયા દાન રૂપે કે ધર્મદાન રૂપે 5 રૂપિયા જો તમે કંઈક સરખી રીતે દાન કર્યા હશે તો એ 5 રૂપિયાના 5 અબજ આપું, પણ તમારા 5 રૂપિયા તો હોવા જોઈએ. પણ તમારું આખું ખાતું જ નીલ હોય તો મારે શું કરવું? તમે કંઈ આપ્યું જ નહીં, હાવ તમારો આખો ચોપડો જ કરો હોય. એટલે ઈશ્વરને કંઈ જરૂર નથી, છતાંય પરમાત્મા આપણી આગળથી માગે છે, એ આપણને આપવા માટે માગે છે કે તું 1 પૈસો, 2 પૈસા, 5 પૈસા, 5 રૂપિયા કાંઈક તું આપને તો એના બદલામાં હું તને ઘણું આપું. એમ સુદામાને આપવું છે ઘણું, પણ સુદામા કંઈક આપે તો આપું ને એના બદલામાં. અને છતાંય જીવનો સ્વભાવ બહુ કંજૂસ હોય, આપણો બધાનો સ્વભાવ લોભી બહુ હોય.
પરમાત્માએ ઘણી ઉદારતાથી આપ્યું હોય, પણ આપણે એવી ઉદારતા રાખી શકતા નથી. કૃષ્ણને એમ થયું આ સીધી રીતે નહીં આપે, કીધું કે તમે પહેલી વાર આવો ને, હાલો આપણે બધા ઓરડા મોટા મોટા ખંડ છે ને જોવા લઈ જાય. હા, મિત્ર પહેલી વાર આવે તો પછી મકાન બતાવવું જોઈએ ને, નવું મકાન નથી બતાવતા, જરીક આવો. હા, ભલે એની સારી ભાષામાં કઈ પગલાં કરો, મૂળ દેખાડવાની જ વાત છે ને. એમ કૃષ્ણ બધા ઓરડા બતાવે, એક એક ઓરડામાં એક એક ચિત્ર મૂક્યું અવતારનું. આ મારો મત્સ્ય અવતાર, બીજા ઓરડામાં આ મારો કમઠ અવતાર, ત્રીજા ખંડમાં આ મારો વરાહ અવતાર, આ મારો વામન અવતાર, નરસિંહ. હવે સુદામાને બધા અવતારની ખબર છે, 4 વેદનો જ્ઞાતા માણસ. એમ કરતા કરતા એક ઓરડામાં લઈ ગયા ને એમાં એક વિચિત્ર એવું ચિત્ર મૂક્યું કૃષ્ણએ, ને પછી કૃષ્ણ બોલ્યા નહીં, બાજુમાં ઉભા રહ્યા. સુદામા વિચાર કરે કે આ કયો અવતાર છે, મને બધા અવતારની ખબર છે, આ અવતાર કયો? એટલે સુદામાને સહેજ પૂછાઈ ગયું ઊંચો હાથ કરીને કે કૃષ્ણ આ તારો કયો અવતાર? એટલે બગલમાં ઓલી પોટલી તેની નીચે પડી ગઈ, હાથ ઊંચો કર્યો તો કૃષ્ણ કહેજો આવડો આ અવતાર કયો? એટલે હું તારી પાસે ક્યારનો માગું છું, તું આ. અને આનો અર્થ શું થાય ખબર છે? કૃષ્ણ એમ કહે કે હું તમારી આગળ સીધી રીતે માગું છું કે મેં તમને સંપત્તિ આપી છે, એ તમે મારા કાર્યમાં વાપરો. ભલે થોડી ધર્મ કાર્યમાં વાપરો તો સારી વાત છે, બાકી મેં તમને સંપત્તિ આપી છે, જો તમે મારા માટે નહીં વાપરો તો મને તમારા ઊંચા હાથ કરાવીને પણ તમારી આગળથી લઈ લેતા આવડે છે, કારણ કે મને દેતા આવડે ને એમ લેતાય આવડે છે. હા, એ તો હેન્ડઅપ કરાવીને લઈ લઈને ભગવાનની તો તાકાત છે. એટલે પોટલી મળીને રાણીઓને કીધું, કૃષ્ણે સોનાનો થાળ લાવો. રાણીઓ દોડી શું હશે એટલે 4 બાજુ રાણીઓ બેઠી છે. કૃષ્ણ ઓલી પોટલીની ગાંઠો છોડે છે. સુશીલા માતાએ ચિથરા બાંધ્યા હતા ને ગાંઠના. હવે એક એક ગાંઠ કૃષ્ણ છોડે એમ એક એક જન્મના દારિદ્ર છૂટતા જાય. અને ભગવાને એક ચપટી લઈ અને સંકલ્પ કર્યો કે સુદામાના બધા દારિદ્રો કપાઈ જાય. એમ કરીને ભગવાન એક ચપટી આરોગી ગયા. બીજી ચપટી લીધી, એમાં સંકલ્પ કર્યો કે મારી દ્વારકાની તમામ સંપત્તિ સુદામાને મળે. એમ કરીને બીજી ચપટી આરોગીને ત્રીજી ચપટીમાં સંકલ્પ કર્યો કે મારી 8 રાણી સુદામાને ઘેરે દાસી થઈને સેવા કરવા જાય. પણ રૂક્ષ્મણીએ હાથ પકડી લીધો, હવે અમને તો રહેવા દો, અમને ઈશ્વર જ્યારે આપી દે ને ત્યારે એનું બધું આપી દે. અને આપણે ભગવાનને આપીએ ને તો પેલા આપણા પૂરતી બધું રાખી ને આપણા પૂરતી રાખીને વધે તો પરમાત્મા માટે કરી. પરમાત્મા એના માટે રાખતો નથી. કૃષ્ણ તો એની રાણીઓ આપી દેતા હતા દાસી તરીકે. એ તો રૂક્ષણીય અંતરંગ મનની વાતને જાણે એટલે હાથ પકડી લીધો. પરમાત્માની તો દેવાની જે કળા છે, પ્રભુ તેરે દરબાર કી નિરાલી શાન એ દેખી. હે ભગવાન, તારા દરબારની નિરાલી શાન છે. પ્રભુ તેરે દરબાર की निराली शान ये देखी कि सखावत खुद तेरी गलियों में चक्कर काटती देखी. उदारता तो तारी गलियों में आटा मारती हो. प्रभु तेरे दरबार की निराली शान ये देखी कि सखावत खुद तेरी गलियों में चक्कर काटती देखी. जिन्होंने लंबाया हाथ वो खाली न गया कभी. तुझे देता नहीं देखा मगर हमारी झोली भरी देखी. તારી પાસે જેને જેને હાથ લાંબા કર્યા ને એને કોઈને તે ખાલી નથી કાઢ્યા. તને દેતા હજી કોઈએ જોયો નથી. તું કઈ રીતે આપે છે એ કોઈને ખબર નથી, પણ અહીંયા જેને જેને જોડી લંબાવીને ફેલાવી બધાની જોડી ત્યાં ભરી દીધી છે. આ તો તારી દેન છે. ઈશ્વર કઈ રીતે આપે ને એની ખબર નથી પડતી, અને જો હરખી રીતે નોય રહ્યા તો કઈ રીતે લઈ લે એની કઈ ખબર નથી પડતી. આ બે વાત પરમાત્મા માટે સહજ છે. જે એ આપી શકે એમ લઈ શકે. એને એમ લાગે કે આ ખોટું અપાણું છે, સાચે રસ્તે નથી, ગેર રસ્તે જાય છે, એ પાછો કઈ રીતે લઈ લે એની ખબર ન પડે. હવે સુદામાજીને આટલું બધું આપ્યું એ કંઈ ખબર નથી. 2-4 દી થયા ને પછી કૃષ્ણે કીધું સુદામાને, હવે તમે ઉપડો.
સુદામાને નવાઈ લાગી કે એટલે હું આવ્યો ત્યાં તો તું મને આમ ભેટી પડતો હતો ને મારા પગ ધોતો હતો ને આ તો હું જાઉં તો તારે મને રોકવો જોઈએ, એને બદલે. પણ સુદામાને ખબર નહોતી, કૃષ્ણને ખબર હતી. સુદામાજીના જે પત્ની છે સુશીલાજી, એને પાતિવ્રત ધર્મ પાળે, પતિને જમાડીને જમવાનો નિયમ છે. હવે જેટલા દિવસથી સુદામા દ્વારકા આવવા નીકળ્યા ત્યારથી સુશીલાને ઉપવાસ હાલે, પતિ ઘેરે નથી, પતિને જમાડીને જમવું છે. એ કૃષ્ણને ખબર હતી. એટલે કૃષ્ણને થયું વધારે સુદામાને અહીંયા રોકવું ને તો બ્રાહ્મણની દીકરી વધારે દુઃખી થાય, એટલે જ ભગવાને કીધું હવે તમે જાઓ. સુદામા તૈયાર થયા એટલે કૃષ્ણે એની મૂળભૂત પોતડી લાવ્યા, સુદામાની જે ફાટી ગયેલી ધોતી. કીધું આ તમારી ધોતી તમે પહેરી લો અને મારા પીતાંબર કાઢી નાખો. આખી દ્વારકા જેવી સંપત્તિ આપી, એક જો લુગડા આપ્યા તો. આની પાછળનું દર્શન બહુ સારું છે. કૃષ્ણે વિચાર કર્યો કે પીતાંબર સુદામા મારા પહેરીને જાય એનો વાંધો નથી, પણ આમ નામ સુદામાને હું જવા દઉં મારા પીતાંબરો પહેરીને, તો કાલ સવારે દુનિયામાં મને જેટલા પ્રેમ કરે ને એ બધા લોકો મારા ભક્તો મળે મારી જેવા પીતાંબર પહેરવા, અને એ દેખાદેખી વધે. અને ભક્તિનો અર્થ અનુકરણ નથી, ભક્તિનો અર્થ અનુશાસન છે. ભક્તિનો અર્થ એવો નહીં કે આપણે જેને ચાહત એ પહેરે એવા કપડાં પહેરવાની, એ વાળ ઓળે એવા વાળ ઓળવાની, એ તિલક કરે એવા તિલક કરવાની, એ માળા પહેરે એવી માળા પહેરવી, એ ચપ્પલ બદલે તો આપણે ચપ્પલ બદલી નાખવાની. આને ભક્તિ ન કહેવાય, આને ભવાઈ કહેવાય. ભક્તિમાં અનુકરણ ન હોય અને નકલમાં અકલ જ ન હોય. ભક્તિ અનુશાસન છે, અનુકરણ નથી. કૃષ્ણ પહેરે એવું પીતાંબર પહેરવાની, મોરપીસ રાખવાની જરૂર નથી. કૃષ્ણની ભક્તિ કરતા હોય તો કૃષ્ણે ગીતામાં જે કીધું ને એ મારે તમારે જીવવાનું હોય. કૃષ્ણ જેવા પીતાંબર પહેરવાનું ન હોય. ભક્તિનો સાચો અર્થ. રામને ભજીએ છીએ તો આપણે કંઈ ધનુષ્યમાન રાખવાની જરૂર નથી. રામની જેવા મુગટ પહેરવાની, પીતાંબર. રામાયણમાં જે આદર્શ બતાવ્યો, રામાયણમાં જે આચાર સંહિતા બતાવી છે રામે, એવી આચાર સંહિતા જીવનમાં ઉતારી. એ રામની ભક્તિ. અને હું આમ કહું નકલ જ કરવી હોય તો પછી શંકરના ભક્ત થાય તો શંકર જેવી નકલ ન કરાય. શંકર જ્યારે પીધું તો આપણે ન પી જવાય. થાય તમારી મારી. એટલે એ આમાં નકલના નામ ભક્તિ નથી. એટલે કૃષ્ણે ઉતરાવી નાખ્યા પીતાંબરો એટલા માટે ભક્તિ એની જગ્યાએ બરાબર અને ભગવાન એની જગ્યાએ બરાબર. અહીંયા વૃત્તિની નકલ થાય, બાકી વેશભૂષાની નકલ ન થાય. એ પહેરે એવા કપડાં પહેરવાના, એ માળા પહેરે એવી માળા, એ તિલક કરે એવી તિલક, એ બિંદી લગાડે એવી બિંદી. આ ભક્તિ નથી, ઉપહાસ. એટલે કૃષ્ણે કીધું બધા પોતપોતાની ભૂમિકામાં સારા લાગે. ભગવાન એની જગ્યાએ, ભક્ત એની જગ્યાએ. સુદામાજી વિદાય લે છે. ભગવાન કૃષ્ણ ગોમતીના ઘાટ સુધી જાય છે ને પછી તો ભગવાન કૃષ્ણ ઊભા રહે છે. સુદામાને કહ્યું કે અવારનવાર આવતા રહેજો, હું તો આ રાજકાજમાં ડૂબી ગયો છું, મને કોઈ ફુરસદ મળતી નથી. તમારા અનુષ્ઠાનમાં તમારી સાધનામાંથી સમય મળે, તમે અવારનવાર આવો ને. આપ જેવા પવિત્ર બ્રાહ્મણ અહીંયા આવ્યા કરે ને એ બાને અમારી નગરી પવિત્ર થાય અને અમારી દ્વારકાના પાપ ધોવાય. એટલે તમે કૃપા કરી જ્યારે જ્યારે ફુરસદ મળે ત્યારે જરૂર આવજો. સુદામા જાય છે ને જ્યાં સુધી દેખાણા ને ત્યાં સુધી કૃષ્ણ જોયા કર્યા. કૃષ્ણની આંખમાં આંસુ આવી ગયા કે મને મિત્ર તો ઘણા મળશે પણ સુદામા જેવું એક મિત્ર નહીં. અને કૃષ્ણની સંપત્તિના વખાણ ન કરાય, એ તો હોય. કૃષ્ણ તો ભગવાન છે. દ્વારકાનું ઐશ્વર્ય છે ને એના માટે કંઈ બહુ અતિરેક ન કહેવાય. કૃષ્ણ છે એમાં હોય સંપત્તિ. પણ શાસ્ત્રકારો તો એમ કહે કે કૃષ્ણની સંપત્તિ કરતા સુદામાની ગરીબી 4 આંગળ ચડિયાતી છે, પગે લાગવા જેવી ગરીબી છે. કૃષ્ણની સંપત્તિના વખાણ નહીં. તમે વિચાર કરો આ દેશનો બ્રાહ્મણ કેવો હોય, પોતાની ગમે એવી પરિસ્થિતિ હોય,
જગતની આગળ તો કોઈ દી માગે નહીં. અજાચક વ્રત હતું કે દુનિયા આગળ કોઈ દી માગવું નહીં. પણ આ દેશનો બ્રાહ્મણ એવો એક વખત પડે ને ભગવાનને ઘરે જવાનું થાય તો ઈશ્વરની આગળ લાંબો હાથ ન કરવો, જગતની આગળ નહીં, બાકી જગદીશ આગળ માગે નહીં, એવો બ્રાહ્મણ એ અસ્મિતા છે. અને ઈશ્વરને પરાણે જેને આપવું પડે આ બ્રાહ્મણની સાધના છે. સુદામાજી બ્રહ્મકુલનું ગૌરવ છે. બ્રાહ્મણ એવો સંયમી હોય, અકિંચન હોય, સ્વાધ્યાયી હોય, એના પોતાના ધર્મને પાળે અને પરમાત્માને મજબૂર થવું પડે આપવા માટે, સામેથી આપવું પડે, ન માગે તો આપવું પડે. એટલે કૃષ્ણ એમ કીધું કે મને આવો મિત્ર કોઈ નહીં મળે, અજાચક મિત્ર નહીં, ભલે ની બે તૂક પરિસ્થિતિ, ખાવાના સાંસા, પાણી પી અને કેટલાક ટાઈમો પસાર કર્યા, પાણી પી અને રાત કાઢી નાખી, આવી ગરીબી, પણ છતાં ઈશ્વરની આગળ જેને લાંબો હાથ કરી અને પોતાના વિશુદ્ધ પ્રેમને કોઈ અભડાયો નથી, એવા બ્રાહ્મણને કૃષ્ણએ દ્વારકા આપી દીધી. સુદામાજી આવે છે દ્વારકા. હવે તો મોટો મહેલ થઈ ગયો, રૂક્ષ્મણી જેવા સુશીલાજી લાગે. અને સુશીલાજી જોઈ ગયા એટલે સીધા એ ઝરૂખામાંથી નીચે ઉતરીને સુદામાને કીધું કે અહીં પધારો, આ કૃષ્ણની પ્રસાદી છે, એની કૃપા થઈ છે. સુદામાને ગમ્યું નહીં. સુદામાએ મનોમન કીધું કે કૃષ્ણ હાથે ખોટું કર્યું, આ તારે નહોતું કરવું, અમારે જે હતું એ જ બરાબર હતું, અમારે ગરીબી જ બરાબર હતી, આ તો તે તારીથી આઘા થઈ જવાના બધા ધંધા કર્યા. ઈશ્વરને આપણેથી જુદું થઈ જવું હોય ને એટલે આપણે સંસારની સંપત્તિ આપી દે. બાળક રડતું હોય, માતાને કામ હોય, બાળક માતાને છોડતું ન હોય, માને કામનું મોડું થતું હોય, એટલે માં બાળકથી છૂટી જવા માટે બાળકને રમકડા આપે, પૂતળી આપે, પોપટ લાકડી આપે, ફરી ધાવણી આપે. માને એમ કે જો આ રમકડા રમવામાં ચડી જાય ને તો હું એનાથી જુદી થઈ જાઉં. એમ ઈશ્વરને આપણાથી દૂર જવું હોય ને એટલે સંસારના ભૌતિક સુખના રમકડા આપી દે કે આ જો રમવા મળે ગાડીમાં, બંગલામાં, આમાં તેમાં, હું જરીક આગો વ્યો. અને એટલા માટે ભક્તોએ ઈશ્વરને નજીક રાખવા માટે બીજું કંઈ માગ્યું જ નથી. વચ્ચે કાંઈ નહીં, પડદો નહીં, અમારે તારી સિવાય કંઈ જોઈએ નહીં, તું જ જોઈએ. એટલે સુદામાને ગમ્યું નહીં. એક ચક્કર મહેલમાં મારીને પછી તો આંગણું હતું ને આંગણામાં સુદામા બેઠા છે, ઝૂંપડી બનાવી છે આંગણામાં, અને જીવન પર્યંત કૃષ્ણનું ચિંતન કરે. 10મ સ્કંદના ઉપસંહારમાં શિવની ભક્તિ સંપત્તિ આપે અને વિષ્ણુ ભગવાનની ભક્તિ મુક્તિ આપે. 3 દેવમાં મોટું કોણ છે એની પરીક્ષા કરવા ભૃગુ ઋષિને મોકલે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશમાં કોણ મહાન, અને ભૃગુ ઋષિની પરીક્ષામાં વિષ્ણુ 3માંથી મહાન છે એવું ઉત્તીર્ણ થયું, એવું પ્રમાણ આવ્યું. આટલી કથા કરી અને ભાગવતનો 10મો સ્કંદ વ્યાસ ભગવાન અહીં પૂરો કરે છે. ભાગવતજીનો 11મો સ્કંદ એનું આપણે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. યાદવોને શ્રાપ લાગ્યો છે. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહ્યું કે ભગવાનના આખા પરિવારને ઋષિનો શ્રાપ લાગ્યો છે. પરીક્ષિત રાજાને નવાઈ લાગી, મહારાજ પરમાત્માનું આટલું બધું ઉજળું કુળ અને પરમાત્માના વંશોને અથવા તો યાદવોને શ્રાપ લાગે, એવું શું અનુચિત કર્મ થયું યાદવોથી? શ્રાપ શું કામ લાગ્યો? એ ચરિત્ર આપ કહો. એટલે યાદવોને જે લીધે જેનાથી શ્રાપ લાગ્યો છે એની થોડીક કથા કરે છે કે યાદવો બધા દ્વારકામાં રહે છે અને બધા સમૃદ્ધ છે. આખી દ્વારકા ઐશ્વર્યથી ભરેલી છે, રિદ્ધિ સિદ્ધિ સંપદા. અતિશય સુખને પરિણામે યાદવોના જે સંતાનો હતા એ સંતાનો બધા સ્વચ્છંદી બન્યા.
અતિ સુખ, અતિ સંપત્તિ, વિવેક બુદ્ધિનો અભાવ, પરિણામે બધા યુવાન છોકરાઓ સ્વચ્છંદી બન્યા, મર્યાદાહીન બન્યા, એકબીજાની સાથે કેમ રહેવું અથવા તો જે વડીલો સાથે તમીજ રાખવી જોઈએ, આદર રાખવો જોઈએ, એવું કોઈના માનસમાં ન રહ્યું. એમાં કૃષ્ણનો એક દીકરો પણ હતો, જાંબુવતીનો દીકરો સાંભ. એ આ છોકરાની સાથે એ પણ બધા સ્વચ્છંદી તો બન્યા, પણ બધા વ્યસની બન્યા, બધા શરાબી થયા, દારૂ પીવે, ગમે ત્યાં હરે ફરે, કોઈ રોકટોકની, કોઈ પ્રકારની મર્યાદાની. કોઈ બે શબ્દો સાચા કહે તો એનું અપમાન કરી નાખે. સંપત્તિ સાધન છે, સાધ્ય નથી. સંપત્તિનો ઉપયોગ એ રીતે કરવામાં આવે કે સંપત્તિ મને તમને ધન્ય પણ બનાવે અને ધૂળ પણ બનાવે. અને વ્યક્તિ પોતાની મર્યાદા છોડી દે, જેની જે મર્યાદા છે, પુરુષ હોય, સ્ત્રી હોય, વૃદ્ધ હોય, બંધન સારું છે, મુક્તિની ઈચ્છા બધાને છે, પણ અમુક બંધન હોવા જોઈએ. પારિવારિક બંધન, કુળના બંધન, વડીલોની પરંપરાના બંધન, પોતાના પરિયા તણા જેને નેવળ પગમાં ન હોય, જેને પોતાના બાપ દાદાની આબરૂના બંધન નથી, અથવા તો જેને ખાનદાનીની કંઈ પડી નથી, એવા બધા કરમહીણા કહેવાય. પોતાના પરિયા એટલે વડીલો, પોતાના પરિયા તણા જેને નેવળ પગમાં ન હોય, એ કરમહીણાને કોઈ કામ ઠબકો કલ્યાણ મળે. એવાને તમે શું ઠબકો આપો? અને એવા તો કાંટે ચડી ગયું કથીર અને હોવરણ હોંઘું થયું. આ યુગમાં તો અત્યારે તો કથીરની બોલબાલા છે, સોનાનું કોઈ પૂછતું નથી. કથીર કાંટે ચડી ગયું. સારો માણસ, સજ્જન માણસ, ખાનદાન માણસ, એની આજ સમાજમાં કદર કોને છે? કારણ કે માણસ પરખ ભૂલી ગયો છે, ઓળખાણ ભૂલી ગયા છે. કાંઠે ચડી ગયું કથીર, સોવરણ સોંગું થયું, એ વારા અને વીર, એનો કામ ઠબકો કલ્યાણમાં. ભલે આપણી પાસે ગમે તે બળ હોય, ગમે તે શક્તિ હોય, આર્થિક હોય, રાજકીય હોય, બૌદ્ધિક હોય, શારીરિક હોય, ગમે તે, એ મને તમને બે લગામ ન બનાવે, બે ફામ ન બનાવે. સ્વતંત્રતા ઈચ્છનીય છે, કારણ કે જીવનો સહજ સ્વભાવ છે. પરમાત્માનો અંશ છીએ, પરમાત્મા સ્વતંત્ર છે, એટલે આ જીવ સ્વતંત્ર લેવા માટે હકદાર છે. પણ સ્વતંત્રતા અને સ્વચ્છંદતાની વચ્ચે બહુ આછી ભેદ રેખા છે. અતિ સ્વતંત્રતા મને તમને ક્યારે સ્વચ્છંદી બનાવી દે એની બહુ ખબર નથી રહેતી. સરોવર હોય પાણીનું, એની ચારે બાજુ પાળ બાંધેલી હોય, પછી પવનની હિસાબે સરોવરમાં નાની નાની લહેર ઉઠે. એ લહેર એકબીજા સાથે અથડાય એવું બને. પવનની હિસાબે નાની નાની લહેર ઉઠે, એ લહેર પાણીની એકબીજા સાથે અથડાય. એની ના નથી કવિની, પણ કવિએ ભલામણ કરી ભલે તમે આથડજો હસતા હસતા, પણ તમારી પાળ ન તૂટી જાય, એ ધ્યાન રાખજો. તમારી સમાજ છે, પરિવાર છે, કુટુંબ છે, એમાં બધું ચાલતું જ હોય, પણ મારીને તમારી મર્યાદાની, બાપદાદાની, જેને લાજના લંગર હોય, કુળની ખાનદાની હોય,
છાશને, માખણને ને ઘીને તમે ગમે એટલા ગરમ કરો, એ વરાળ બની બનીને ઉડી જાય, છેલ્લા બૂંદ સુધી કાળા ન પડે, કારણ કે એ દૂધમાંથી બીના છે. છાશ, માખણ ને ઘી જેનું કુળ ઉજળું છે, જે ઉજળા વર્ણમાંથી પ્રગટ્યા છે, એની માથે વિપત્તિ ગમે એટલી પડે એ વિલીન થઈ જાય, બાકી એ કાળું કાંઈ ન કરે. કવિ કાગનો દોહો છે ને, છાશ માખણ ને ઘી જેની હાલગત સળગી હોય એ કદીએ કાળા ન હોય, જેના કુળ દૂધડિયા કાગડા. એટલે સજ્જન માણસ છે, સારો માણસ છે, વિપત્તિ પડે એમ તો કિંમત વધે. ભલામાં માણસ સહન કરે ને એમ તો એનો મહિમા વધે. પણ સરોવરની પાળ તૂટી જાય તો શું થાય? કારણ કે સરોવરની પાળ તૂટી જાય એટલે પાણી બધું વહી જાય, અને એટલા બધા જોરથી પાણી એમાંથી એટલા બધા ફોર્સથી વહે કે સરોવરનું પોતાનું તળિયું ખોદાઈ જાય, અને બહાર આજુબાજુ જે વૃક્ષ ઉગ્યા હોય ને એ સરોવરે જ મોટા કર્યા હોય, એ એના છોરું હોય. પણ પાણીના એટલા બધા પ્રવાહથી સરોવરનું તળિયું ખોદાઈ જાય, અને વૃક્ષો હોય ને એ મૂળ સહિત બધા ખેંચાઈ જાય, સ્વચ્છંદ બની જાય. એ પોતાનોય નાશ કરે અને પોતાના આશ્રિતનોય નાશ કરે. કવિ કાગની એક બહુ સારી કવિતા છે, સમાજ દર્શન છે. આપણા માટે તળાવનું પ્રતીક લીધું છે. માનવ સમુદાય એક તળાવ છે. પ્રેમી તળાવના પાણી તમે સાથ મળીને સંપી રહેજો, ભલે આથડજો એ હસતા હસતા તમારી પાળતણું રક્ષણ કરજો, ભલે આથડજો એ હસતા હસતા પાળતણું રક્ષણ કરજો. મારી ને તમારી શાંતિ હોય, મારી ને તમારી સુખાકારી હોય, મારી ને તમારી એકતા હોય, એક સમાજની એકતા, અંતરંગ એકતા. અને કેટલાક એવા પણ તત્વો હોય કે જેને એ સંપ એકતા ખૂંચે. તળાવનું પાણી હોય ને એમાં હોડી પડે ને, હોડી એમાં ગતિ કરે ને તો પાણીના બે ભાગ પાડી દે. કેટલાક બે ભાગમાં વેચી નાખવામાં રાજી હોય. હોળી જેવા કોઈક માણસો હોય કે જે વિભાજન કરે, મને તમને અલગ કરે. પણ કવિ કાગ લખે છે, હોડી બની કોઈ જુદાઈ કરે તો એની ભૂલ સુધારી તમે એક થજો. હોળી હોય ને પાણીનો ભાગ પાડી દે, પણ હોળી આગળ જાય તો પાછું પાણી ભેળું થઈ જાય. એ હોડી બની કોઈ જુદાઈ કરે એની ભૂલ સુધારી તમે એક થજો. નાવલડીના કોઈ ધોખા ન ધરશો એને પણ તરવા દેજો. એ નાવલડીના તમે ધોખા ન ધરજો એને પણ તરવા દેજો. સરોવરનું પાણી ઊંડું હોય તો પાણી આછું હોય, ચોખ્ખું હોય, સ્વચ્છ હોય, અને નીચે રેતી હોય તો ત્યાં હંસ આવીને બેસે. પણ સરોવરની અંદર કાદવ ભરાતો હોય, માટી ભરાતી જાય તો પરિણામ શું આવે કે એક તો એનું તળિયું ઊંચું આવે એટલે એનું ઊંડાણ ન રહે, એનું છીછરાપણું થઈ જાય. તળાવ છીછરું થઈ જાય, પાણી ડોળું થઈ જાય, અને પરિણામે પછી
કોઈ હંસ બેસવા ન આવે, બધા બગલા બેસવા આવે. કવિ એમ કહેવા માંગે કે તમારા હૃદયમાંય તમે વિશુદ્ધતા રાખજો, દુર્ગુણનો કાદવ નહીં રાખતા. જો દુર્ગુણનો કાદવ રાખશો તો મારું તમારું મન છે ને છીછરું થઈ જશે. હૃદયની જે અગાધતા છે, પેટનું જે ઊંડાણ છે ને એ રહેશે નહીં. મન મારું તમારું છીછરું થાય, મન ડોળાઈ જાય દુર્ગુણથી, અને પરિણામે પછી કોઈ સંતરૂપી હંસ મને તમને મળે નહીં. બધા દાંભિક લોકો બગલા જેવા મળે. કાદવ ઉરમાં એ સંઘર્ષો તો ડોળા થશો ને છીછરા બનશો, પછી હંસ કિનારા છોડી જશે અને તન ધોળા બગને મળશો. એ હંસ કિનારા છોડી જશે, તન ધોળા બગને મળશો. બંધન તોડીને સ્વચ્છંદી થશો તો ક્ષણ ઉછળીને ક્ષણ દોડી જશો. બંધન તોડી નાખશો, સ્વચ્છંદી બની જશો તો એ તમારી ક્ષણિકતા છે. થોડી વાર ઉછાળો આવશે, પછી દોડ્યા જશો, પણ પરિણામ શું આવશે કે પોતાનું તળિયું ખોદાઈ જાય, આજુબાજુના વૃક્ષો ખેંચાય. બંધન તોડીને સ્વચ્છંદી થશો, ક્ષણ ઉછળી ક્ષણ દોડી જશો. આશ્રિત જીવનો નાશ થશે ને ભેળો નાશ તમારો નો તરશો. તળાવનું તળિયું ખોદાઈ જાય, આજુબાજુના વૃક્ષો બધા ખેંચાઈ જાય, પોતાનો પણ નાશ થાય, પોતાને આશ્રય જે રહેતા હોય એનો નાશ થાય. છેલ્લી કડીમાં તો કવિએ બહુ સારું કીધું. તળાવના જળને કીધું કે તમે જશો તો ખરા, સુકાય તો જશો જ તળાવનું, પણ તમે જાઓ એની પહેલા નવા નીરને તમારી જગ્યા આપતા જજો. આપણે તો જશું જ, પણ આપણી પછીની જે પેઢી છે એને આપણે આપણા સ્થાન દેવા પડે. આપણે કોણ છીએ, આપણા બાપ દાદા કોણ છે, આપણી કુલની પરંપરા શું છે, આપણી મર્યાદા શું છે, આપણે કેમ રહેવાય, બોલાય, ચલાય, આ મારે ને તમારે આપણા સંતાનોને શીખવવું પડે. નિરનવાને સ્થાન તમારું આપીને તમે પછી જજો. સૂર્ય તણે ચૂલે સળગીને કાગ ફરી પાછા આવી જજો. એ સૂર્ય તણે ચૂલે સળગીને કાગ ફરી પાછા આવી જજો. વાદળ બનીને વળી પાછા, મુક્તિની વાત નથી, હરિના જન્મ મુક્તિનો માગે માગે જન્મ જન્મ અવતાર, એ સૂત્ર લાગુ. ફરી પાછા આવજો, વરસાદ બનીને આવજો, ઉપકારી થઈને આવજો, પરમાર્થી બનીને આવજો, દરેકને જીવન દાન આપજો. આવું મારું તમારું જીવન બને, પણ સ્વચ્છંદી નહીં. રાવણના આખા કુળનો નાશ થઈ ગયો ને એની પાછળ સીતાનું હરણ જવાબદાર નથી. રાવણ પાસે સૈન્ય છે, શક્તિ છે, સંપત્તિ છે, બધું છે, સાધના છે, કોઈ વસ્તુની કમી નહીં. અને છતાંય રાવણ જ્યારે મરણો ને ત્યારે મંદોદરી મેદાનમાં ગઈ હતી અને રાવણનું શવ પીડ્યું ને ત્યારે બોલી કે રાવણ, મને ખબર હતી કે આ તારું થવાનું જ હતું. અને પછી મંદોદરીએ કીધું કે રાવણ, તારી શું તાકાત હતી, તારી સામે કોઈ દેવતા ન ટકે. બરુન કુબેર સુરેશ સમીરા રન સન મુખ ધરે કાહુ ને ધીરા. વરુણદેવ, કુબેરદેવ, ઇન્દ્ર, કોઈ તારી સામે રણમાં કોઈ ધીરજ ન ધરે, આટલી તારી તાકાત. અને રાવણ જ્યારે હથિયારો લઈ અને યુદ્ધ માટે આ ધરતીના ગોળા પર નીકળતો ને એટલે હારા હારા મરદ માણસોના ગાત્રો ધ્રુજી જતા. રાવણની આવી ધાક હતી ને,
લોક કવિઓ વર્ણન કરે લંકાનું, લંકા કોટ બંકા ઘટંકા ને શંકા કો દામકા દમંકા, જ્યાં દુર્ગ કા ચમંકા હે લગે ક્ષુદ્ર હલકા ક્ષુદ્ર વાસવસા વાસાજુ અને ગહત આકાશા મની ખંભન જમંકા હૈ લગત તમાશા જहाँ રાવણ કા વાસા જहाँ ગુગર ઘમંકા ધીરે રંભા ધમંકા હે નાનંદ સુંદ સુની રાવણ કા નિશાને ડંકા ये हर जात बंका सो वाका नाम लंका है लंका कोट बंका टका ने शंका को दाम का दमंका जहाँ दुर्ग का चमंका। इंद्રની ઇન્દ્રાપુરી અને કુબેરની હલકા નગરી તુચ્છ લાગે લંકા આગળ, મણીના થાંભલા આકાશને અડે હવા, સોનાની લંકા અને રાવણ મનોરંજન માટે ક્યારેક બેઠો હોય ત્યારે અપ્સરાઓ પગમાં ઝાંઝરા બાંધી અને પુષ્પના દડા લઈને મેનકાન ઉર્વશી તિલોતમાન લગત તમાશા જहाँ રાવણ કા વાસા જहाँ ગુગર ઘમંકા ધીરે રંભા ધમંકા હે, અપ્સરાઓ નાચ કરે રાવણને મનોરંજન આપે। આટલી જેની પ્રભુતા, બ્રહ્માજી જેને આધીન છે, આવું 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 વર્ણન છે રાવણને આધીન બ્રહ્માય છે। સંસારમાં કેટલા બાળકોનું સર્જન કરવું, કેટલાકને લૂલા લંગડા બેરા બોબડા બનાવવા, એ પરવાનગી બ્રહ્માને રાવણ આગળ લેવી પડે। રાવણ સહી કરે પછી બ્રહ્માથી સર્જન થાય, લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી અને હુકમ લીધા પછી વાયુ વાતા, મેઘજળ જેની આજ્ઞા થકી વરસતા અને નવગ્રહો ઊંચ ને નીચ થતા। આ રાવણની પ્રભુતામાં મંદોદરી અફસોસ કરે કે તારી સામે કોઈ દેવતા ટકી ન શકે, પણ રાવણ રામનો વિરોધ કર્યો ને તારા હાલ કેવા થયા કે તારી પાછળ તારા કુળમાં 4 વર્ષનું કોઈ છોકરું ન બચ્યું, પીપળે પાણી રેડે એમ અને કાગવાસ નાખે ને એમ કોઈ રહ્યું નહીં। રામ વિમુખ અસ હાલ તુમારા રહાન કોઈ કુલો રોવ નહીં। રાવણના કુળના નાશની પાછળ પ્રધાન કારણ કયું છે? રાવણ દુરાચારી છે, એ તો બધું ઠીક છે, હાલ સીતાને હરી ગયો એ પ્રધાન કારણ નથી। રાવણની બેન જે શૂરપંખા હતી ને એ બેકાબુ હતી, મર્યાદા વગરની। શૂરપંખાને તો રાવણે એની બેનને તો વિધવા બનાવી હતી, એનો જે પતિ હતો વજ્રજ્વાલા એને રાવણે મારી નાખ્યો હતો, અને શૂરપંખાને છૂટો દોર આપ્યો હતો, ફાવે અહીંયા હરવું ફરવું, ફાવે અહીંયા રખડવું, ફાવે એની સાથે વાત કરવી, ગમે તે રીતે વાત કરવી, કોઈ પ્રકારની તમીજની મર્યાદાની। અને રાવણની બેન મર્યાદા વગરની થઈ અને એણે એવા બધા ચરિત્રો કર્યા કે પરિણામે રાવણના આખા કુળનો નાશ થઈ ગયો। નાશની પાછળનું કારણ છે મર્યાદાનો ભંગ। ગમે એવી આપણી પાસે તાકાત હોય પણ મર્યાદા તૂટી જાય ને પછી મને તમને કોઈ, અરે પરમાત્માના કુળને જો કોઈ બચાવી ન શક્યું હોય, તમે વિચારતા કરો કે કૃષ્ણનું જે કુળ છે, યાદવો છે, હવે એને જો શ્રાપ લાગી જાય અને એમાંથી કોઈ ન બચી શકે તો જે મર્યાદાનું ભંગ કરે એ પરમાત્માનું કુળ ન બચે તો મારીને તમારી શું હેસિયત છે? મળી તારા લીટા લોપીને જાય તો જાનકીના જોખમ થાય। કવિ કાગેજે લખ્યા છે ગરબા, માડી એવો જાદવે રણથંભ રોક્યો પ્રભાસને પાદરે, અને માડી એવા બેટાએ બાપને સહાયરા જેથી દ્વારકામાં દરિયો રેલ્યો। મર્યાદા તૂટે તો ઈશ્વરનું કુળ ન બચી શકે તો આપણે તો બહુ સામાન્ય માણસો, કોઈ પ્રકારની આપણી આગળ તાકાત, ભજનનું બળ નહીં, તપ બળ નહીં, સંપત્તિનું બળ નહીં, શરીર બળ નહીં, બુદ્ધિનું બળ નહીં, રૂપનું બળ નહીં, એકદમ નીચે પડેલા હું તમે સામાન્ય જીવ, તો હું તમે કેમ ટકી શકીએ? મર્યાદા તોડી દઈ તો સંપત્તિ હતી દ્વારકામાં, અને પરિણામે યાદવોના જે યુવાન સંતાનો હતા એમાં કૃષ્ણનો દીકરો હતો, એ જાંબવતીનો દીકરો સાંબ, બધા શરાબી થઈ ગયા, દુર્વ્યસની બન્યા છે। હવે એકવાર બરાબર બધા એ શરાબ પીધી અને શરાબના નશામાં ફરતા ફરતા એમના, ફરતા એટલે રખડતા, એમ ફરવામાં રખડવામાં ફેર છે, ફરવામાં કંઈક ધ્યેય હોય ને આ ધ્યેય વગરના આંટા મારવા એ રખડવું કહેવાય। એટલે બાજુમાં પિંડારક તીર્થ છે, ત્યાં ઋષિમુનિઓ તપસ્યા કરે છે। અત્યારે આપણે બાય રોડ જઈએ ને જામનગરથી દ્વારકા,
તો પિંડારાનું એક પાટિયું રોડ ઉપર આવે છે, ગામ છે પિંડારા. એ પિંડારખ તીર્થ છે.